હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। મિત્રો, ધોરણ 9 અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે પીડીએફમાં જોઈતું હોય તો તેની સંપૂર્ણ વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે। તો એ પ્રમાણે તમે ધોરણ 9 અસાઇનમેન્ટ વિષય સામાજિક વિજ્ઞાનની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો। તો આજે આપણે વાત કરવાના છે યોગ્ય જોડકા જોડો, જે પ્રશ્ન 7 અને 8 જોડકા તરીકે પૂછાય છે અને તેનો 1 ગુણ છે। તો પ્રકરણ 5ની અંદર પહેલું જોડકું છે કે નહેરુ અહેવાલ, તો એનો જવાબ આવશે મોતીલાલ નહેરુ। ત્યારબાદ દાંડી કૂચ, તો એ આવશે ગાંધીજી। ત્યારબાદ 1927, તો એની અંદર સાયમન કમિશનની નિમણૂક થઈ। ઈસવીસન 1931ની અંદર ગાંધી ઇરવિન સમજૂતી થઈ। ત્યારબાદ જોડકા નંબર 3ની વાત કરીએ તો દાંડી કૂચનો પ્રારંભ તો 12 માર્ચ 1930ના રોજ અને ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી તો 26મી જાન્યુઆરી 1930ના રોજથી કરવામાં આવેલી। ઈસવીસન 1943, તો સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા અને ઈસવીસન 1946, તો મુંબઈનો નૌકા વિગ્રહ થયો હતો। ત્યારબાદ પ્રકરણ 6, એમાં પહેલું જોડકું છે કે બાન્ડુંગ પરિષદ, તો ઇન્ડોનેશિયાની અંદર યોજાય। મધ્ય પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન, તો એ આવશે સેન્ટો। ત્યારબાદ બીજા નંબરનું જોડકું ઈસવીસન 1961, તો અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી અને ઈસવીસન 1964માં ચીને પરમાણુ અખતરો કર્યો। ત્યારબાદ ત્રીજું જોડકું શ્રીલંકામાં વસવાટ, તો એ આવશે તમિલ લોકો અને અમેરિકાની અંદર જર્મનીના નૈઋત્ય ભાગ પર અંકુશ, એ આનો જવાબ રહેશે। ત્યારબાદ ચોથું જોડકું છે અમેરિકા અને રશિયા, તો એમની વચ્ચે ઠંડુ યુદ્ધ થયું। બર્લિનની નાકાબંધી, તો જવાબ આવશે સોવિયત યુનિયન। ત્યારબાદ પ્રકરણ 10 ગૃહની મર્યાદાના રક્ષક, તો એ આવશે સ્પીકર। રાજસ્થાન, એનો જવાબ આવશે એકગૃહી ધારાસભા। ત્યારબાદ નગરપાલિકાના વહીવટી વડા, તો એને ચીફ ઓફિસર કહેવામાં આવશે અને મહાનગરપાલિકાના વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું જોડકું જોઈએ, હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ, તો કે ઉપરાષ્ટ્રપતિ ગણાય અને હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ, તો એ આવશે વડાપ્રધાન। ચોથું જોડકું છે કે સંઘની કારોબારીના બંધારણીય વડા, તો એ રાષ્ટ્રપ્રમુખ આવે અને સંઘની કારોબારીના વાસ્તવિક વડા, તો એ આવશે વડાપ્રધાન। ત્યારબાદ પ્રકરણ 11, એની અંદર પહેલું જોડકું છે કે રાજ્યની વડી અદાલત, તો એને નજીરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે। બીજું છે કે ન્યાયતંત્રમાં થતો વિલંબ નિવારે છે, તો એ આવશે લોક અદાલતો। જોડકું બીજું છે કે સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે, તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ
અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ તો એ સર્વોચ્ચ અદાલત કરે છે. ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું, ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને તો એ આવશે સર્વોચ્ચ અદાલત હોય. ફોજદારી દાવાના મેજિસ્ટ્રેટ તો એ આવશે સેશન ન્યાયાધીશ. ત્યારબાદ ચોથા નંબરનું જોડકું, લોકોના આકર્ષણનું કેન્દ્ર તો એ આવશે લોક અદાલત. સર્વોચ્ચ અદાલત ને નજીરી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલત તો ભાઈ દિલ્હીમાં આવેલી છે. ભારતના ઉત્તર પૂર્વના 7 રાજ્યો માટેની વડી અદાલત અસમમાં આવેલી છે. ત્યારબાદ પ્રકરણ 13, એમાં પહેલું કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો એ આવશે 3214 કિલોમીટર અને ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ તો એ આવશે 2933 કિલોમીટર. ભારતની પ્રમાણ સમયરેખા તો એ 82° અપૂર્વ રેખાંશ વૃત્ત આવશે અને ઇન્ડોનેશિયા તો જવાબ આવશે મલાક્કાની સામુદ્ર ધુની ઇન્ડોનેશિયામાં આવેલી છે, એ આનો જવાબ રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું, એકબીજાની નજીક આવી રહેલી પ્લેટો તો એને અભિસારી પ્લેટો કહેવાય અને એકબીજાથી દૂર થઈ રહેલી પ્લેટો તો એને અપસારી પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરનું જોડકું કે સંસ્કૃતિનું સંગમ તીર્થ તો એ આવશે ભારત. રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ તો એ આવશે દિલ્હી. ત્યારબાદ છે કે અરબ સાગર તો એની અંદર લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે અને બંગાળની ખાડી તો એની અંદર અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ત્યારબાદ પ્રકરણ 16 કે મોસમી આબોહવા ધરાવતો દેશ તો એ આવશે ભારત. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તો એ આવશે અનિયમિતતા અને અનિશ્ચિતતા આવશે. ત્યારબાદ ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો તો એનો સમયગાળો છે માર્ચથી મે અને વર્ષા ઋતુ એટલે કે ચોમાસાનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર મહિનો. ત્યારબાદ શીત ઋતુ એટલે કે શિયાળાનો સમય આવશે ડિસેમ્બરથી ફેબ્રુઆરી અને નિવર્તન ઋતુ એનો સમયગાળો આવશે ઓક્ટોબરથી નવેમ્બર. ત્યારબાદ ચોથું જોડકું છે શ્રી ગંગાનગર તો એ રાજસ્થાનમાં આવેલું છે અને મૌસી નરમ તો એ મેઘાલયમાં આવેલું છે. ત્યારબાદ પ્રકરણ 17 પહેલું છે કે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો તો એ મેહોગની, અબનુસ અને રોઝવુડ એ વૃક્ષો થાય છે. શંકુદ્રુમ જંગલોની અંદર દેવદાર, પાઇન, સિલ્વર અને ફર જેવા વૃક્ષો થાય છે. ત્યારબાદ કાથાની બનાવટની અંદર તો કે ભાઈ ખેર વપરાય અને ટર્પેન્ટાઇનની બનાવટની અંદર ચીડ વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદી જંગલોનું વૃક્ષ તો એ રબર આવશે. નિત્ય લીલા જંગલો તો એને વરસાદી જંગલો કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે ગડો તો એનો ઉપયોગ મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવામાં થાય છે અને કરંજ તો તેનો ઉપયોગ ચામડી અને દાંત પીડાના રોગોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ છે 18 એમાં પહેલું છે કે વાઘ તો પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે અને ઘોરાડ તો થરના રણની અંદર જોવા મળે છે. ત્યારબાદ આવે છે વાંસદા તો એ નવસારી જિલ્લામાં આવેલું છે અને કાળિયાર તો એ ભાવનગર જિલ્લો લાગે છે. ત્યારબાદ આગળનું જોડકું છે
એક સિંગી ભારતીય ગેંડો, તો બ્રહ્મપુત્રનું દલદલીય ક્ષેત્ર, અને હિમદીપડા તો એ આવશે હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. અને તેમાં આજે આપણે દરેક પાઠના જે જોડકા હતા એના ઉત્તરો સાથેનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવ્યું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો જશે તો વિડીયોને લાઈક કરજો, આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પારિભાષિક શબ્દોની સમજૂતી લઈને આવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.